જય શ્રી રામ મિત્રો, આજે વાત કરીએ રામનવમી 2026માં ક્યારે આવે છે. વર્ષ 2026માં 26 માર્ચ 2026 ગુરુવારના રોજ રામનવમી ઉજવવાની છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિ 26 માર્ચે સવારે 11:48 શરૂ થઈ 27 માર્ચે સવારે 10:06 વાગે પૂર્ણ થશે. તેથી 26 માર્ચ 2026નો દિવસ એ રામના જન્મોત્સવ માટે શ્રેષ્ઠ માનવામાં આવશે અને આ દિવસે રામનવમી ઉજવાય છે. મિત્રો, પૂજાનું શુભ મુહૂર્ત જાણીએ તો સવારે 11:14થી 1:41 સુધી 26 તારીખે આ મુહૂર્ત રહેવાનું છે અને જન્મ સમય બપોરે 12:25. આ દિવસે ભગવાન રામની પૂજા, રામાયણ, રામચરિતમાનસનો પાઠ અને વ્રત કરવામાં આવે છે. તેમજ મંદિરમાં વિશેષ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં અત્યંત આસ્થા અને શ્રદ્ધાના પર્વ સમાન રામનવમીની તારીખને લઈને આ વર્ષે ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્રેતા યુગમાં ચૈત્ર માસમાં ભગવાન રામનો જન્મ થયો હતો. ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીની તિથિએ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ પવિત્ર દિવસને સમગ્ર દેશમાં રામ જન્મોત્સવ તરીકે આપણે ઓળખીએ છીએ. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શ્રી રામનો જન્મ બપોરના સમય એટલે કે મધ્યાહ્નના સમયે થયો હતો. આ સંયોગે 26 માર્ચ 2026ના દિવસે છે. રામનવમીની ઉજવણી આ દિવસે કરવાની છે. જોકે ઉદયાતિથિ મુજબ તે 27 તારીખના પણ આ ઉત્સવ ઉજવી શકશે, કારણ કે બંને દિવસે રામનવમીની તિથિ રહેવાની છે. રામનવમીના દિવસે ભગવાન રામની સાચા હૃદયથી પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનું આગમન થાય છે. સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ અથવા પીળા વસ્ત્ર ધારણ કરી વ્રતનો સંકલ્પ લેવો. ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવો. પૂજામાં ચંદન, અક્ષત, ફૂલ, ફળ, મીઠાઈ અર્પણ કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મંત્રોચ્ચાર, રામરક્ષા સ્ત્રોતનું પાઠ કરી ભજન કીર્તનથી ભગવાનની સ્તુતિ કરો. અંતમાં વિધિવત આરતી કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. વ્રતનું પારણું એ વ્રત કરનારે નવમીની તિથિ પૂર્ણ થયા બાદ અથવા બીજે દિવસે ભગવાન રામને ધરાવેલ પ્રસાદ ગ્રહણ કરી ઉપવાસ છોડવો જોઈએ. આ દિવસે કરવામાં આવતા દાનનું પણ વિશેષ મહત્વ છે. સાથે સાથે આ દિવસે કરેલી સેવા પણ વિશેષ ફળદાયી બને છે. મિત્રો, રામનવમીના દિવસે અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ પવિત્ર દિવસ અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ખાસ કરીને ધામધૂમથી ઉજવાય છે અને મંદિરોમાં ભજન કીર્તન, રામાયણના પાઠ થાય છે. રામનવમી આપણને જીવનમાં ધર્મ, સત્ય અને મર્યાદાનું પાલન કરવાની અને સંયમથી જીવન જીવવાને પ્રેરિત કરે છે. ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે, સરયુ નદી અથવા તો નજીકની નદીમાં સ્નાન કરે છે, ભગવાનની બાલમૂર્તિની પૂજા અર્ચના કરી પારણું ઝુલાવે છે. આ તહેવાર ચૈત્ર નવરાત્રિના સમાપનનો દિવસ પણ ગણવામાં આવે છે. રામનવમી એ આમ તો ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે શ્રી રામના જન્મદિવસ તરીકે ઓળખાય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીની તિથિ એ રામનવમી છે. રાવણના અત્યાચારનો અંત લાવવા, પૃથ્વી પર ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે અયોધ્યામાં રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાને ત્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. તે સત્ય, ન્યાય અને આદર્શ જીવનનું પ્રતીક છે. મિત્રો, ધર્મની સ્થાપના અને દુષ્ટ શક્તિનો નાશ કરી સદાચારની સ્થાપનાના પ્રતીક રૂપે આજનો દિવસ ઉજવાય છે. ભગવાન રામમાંથી આપણે આદર્શ જીવનની પ્રેરણા લઈ શકીએ છીએ. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે અને તેમના જીવનમાંથી પ્રામાણિકતા અને સદ્ગુણ શીખવા મળે છે. મિત્રો, આ દિવસે રામચરિતમાનસનો પાઠ અને ભગવાનની બાલમૂર્તિની પૂજા, તેને પારણામાં ઝુલાવવામાં આવે છે. સાથે સાથે રામ મંદિરોમાં જઈ પૂજા અર્ચના થાય છે અને દરેક શહેરોમાં, દેશભરમાં આ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાન રામના જન્મદિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ એ અન્યાય અને ન્યાયની જો આપણે વાત કરીએ તો આજનો દિવસ એ ન્યાયના પ્રતીક સમાન છે. શ્રી રામના જીવન એ આદર્શ જીવન છે, જેમાંથી આપણને સત્ય, ન્યાય, સંયમ અને ધર્મના આચરણની શુભ પ્રેરણા મળે છે. મિત્રો, આજનો દિવસ એ ખૂબ જીવનમાં ઉપયોગી દિવસ છે. આજના દિવસે વ્રત રાખી ભગવાન રામની પૂજા કરી શુભ આશીષ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા વિડીયોને મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. આપ સૌને રામનવમીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી રામ, રાધે રાધે.